टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। चिखली रोड ઉપર જાઓ તો ધ્યાન રાખજો, ટાયર ફાડ રોડથી વાહન ચાલકો પરેશાન બન્યા છે। નવસારીના NH48 ના ખખડધજ રોડને લઈને લોકોમાં રોષ ફેલાયો છે। બોરિયાજ ટોલ નાકા પહેલાના ભૂલા ફળિયા ગામ નજીક રોડમાં ખાડા પડ્યા। ખાડાવાળા રોડને લઈને કારના ટાયર ફાટી ગયા છે। સુરતથી ચીખલી તરફ જતા રસ્તામાં કારના 2 ટાયર ફાટ્યા। સોશિયલ મીડિયા ઉપર વિડીયો પોસ્ટ કરી લોકોએ પણ રોષ વ્યક્ત કર્યો છે। ટોલ ટેક્સની આકરી વસૂલાત બાદ પણ રસ્તાની ખરાબ હાલત છે। ટોલ ટેક્સ વધારતાની સાથે રસ્તાની ગુણવત્તા ન સુધારતા લોકો રોષે ભરાયા છે। તો ખાડાવાળા રોડને લઈને ટાયર ફાટી રહ્યા છે, જેના કારણે લોકોનો સમય બરબાદ થઈ રહ્યો છે અને સાથે જ તેમને તેમના સ્થાન પર જવામાં પણ તકલીફ પડી રહી છે। સુરતથી ચીખલી તરફ જતા રસ્તામાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ એ જ સમજાતું નથી। મસ્ત મોટા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, વેરા વસૂલવામાં આવે છે, તેમ છતાં રોડની ગુણવત્તા સુધરતી નથી, જેના કારણે લોકો હવે રોષે ભરાયા છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને વ્યક્તિઓ પોતાના વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। નવસારીના NH48 હાઈવેની પણ આ સ્થિતિ છે। લોકેશન બતાવું તમને। હવે આ રૂપિયા કોણ બાપ આપવાનું? આ ટાયર ફાટે એના જગ્યા બી તમને બતાવી દેતો છું। ને ચીખલીના જે ટોલ નાકા લેતા હોય ને એ લોકોને હવે હાથ જોડીને વિનંતી કે આ ટાયર આ રસ્તા સીધા કરાવો, પછી જઈને તમને ટોલ પે કરો। બતાવું તમને કેટલો ગંદો ખાડો છે તે। એટલે લગભગ એક્સિડન્ટ થતા મારું બચ્યું। સ્પીડ લિમિટ હતી 70 થી 80 ની વચ્ચે, એનાથી વધારે નહીં હતી સ્પીડ। ઓકે, બતાવી દઉં તમને ખાડા બી હવે કેટલા ગંદા કરેલા છે આ લોકોએ। ને કયો મહામૂર્ખ એન્જિનિયર છે આ જે અહીંયા કામ કરતો છે। શબ્દ ગંદા લાગશે મારા, હું એસ્ટ્રોલોજર છું, ગંદા શબ્દ લાગશે, પણ એ જે ગધેડો હોય ને, ઓકે, એટલે જે બી અહીંયાના અધિકારી હોય ને એ અધિકારીને હાથ જોડીને વિનંતી કે બને એટલું આ કામ વહેલું કરો। આ કોઈ બાપ કોઈના ઘરના છોકરા જો મરી ગયા ને તો જવાબદારી કોની? સામાન્ય માણસ કોઈ હોય તો મરી જતો રહેશે અહીંયા। એટલે જે બી હોય મહેરબાની કરીને વિડીયો શેર કરી દેવ, ટોલ આપવાનું બંધ કરી દઉં। હમણાં બી મારી ગાડી લઈને જઈશ ને જો ટોલ માંગ્યો તો આજે ને આજે મારી બબાલ થશે ત્યાં ટોલ નાકા પર, નવસારી ટોલ નાકા પર। એટલે આપડા ઓકે, તો મહેરબાની કરીને વિડીયો મેક્સિમમ જેટલો શેર થાય ને કરી દેજો, જેથી કરીને એ ભ્રષ્ટાચારી લોકો સુધીના મેસેજ પહોંચે। તો આપણી સાથે સંવાદદાતા જીગર ફોન લાઈન પર જોડાયા છે। જીગર, જે સોશિયલ મીડિયા પર એક ભાઈએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ એ જ સમજાતું નથી, ભાઈનો એક્સિડન્ટ થતા રહી ગયો। શું વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? આ કયો રોડ છે અને શા માટે કામગીરી ઢીલી? સંપર્ક કપાયો છે અમારા સંવાદદાતા સાથે। ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જો આવા રોડના કારણે કોઈનો એક્સિડન્ટ થાય કે પછી કોઈ જાનહાનિ થાય તો કોણ જવાબદાર? એવો સીધો જ પ્રશ્ન આ ભાઈએ પૂછ્યો છે, કારણ કે તેમનો અકસ્માત થતા રહી ગયો છે રોડ પરના ખાડાના કારણે। સ્પીડ પણ એવી કોઈ વધારે નહોતી। સુરતથી ચીખલી તરફ જતા રસ્તામાં કારના 2 ટાયર ફાટ્યા, જેના કારણે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો છે। સંવાદદાતા જીગર ફોન લાઈન પર જોડાયા છે। જીગર, રોડની ખરાબ હાલતના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, શું વધુ જાણકારી? જી જુની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાંથી નેશનલ હાઈવે નંબર 48 જે છે દિલ્હી મુંબઈને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે। ખાસ કરીને ચોમાસા બાદ જે મેન્ટેનન્સ થવું જોઈએ એ અનેક જગ્યાએ થયું નથી, જેને લઈને વાહન ચાલકો પરેશાન થયા છે। અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને કિલોમીટર 2 કિલોમીટરથી 5 કિલોમીટર સુધી લાંબી લાઈનો આ હાઈવે ઉપર લાગે છે। એકવાર કલેક્ટરશ્રીને રજૂઆત કરી, કલેક્ટરશ્રી દ્વારા હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે તે કોઈનું સાંભળતા નથી અને પોતાની મનમાની કરે છે, જેને લઈને લોકોએ હવે પોતાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવવાનું ચાલુ કર્યું છે। જે રીતે વિડીયો આવી રહ્યો છે કે જે રીતે રસ્તા ઉપર ગાડીઓ ફસાય છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે પરેશાનીનો સામનો કરતા પોતાની વ્યથા સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે। જી જુહી, આભાર જીગર, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।